ગોંડલના જાટ યુવક રાજકુમારના મોત પર મોટો ઘટસ્ફોટ થયો છે, જેમાં મોતનો ભેદ ઉકેલવામાં રાજકોટ પોલીસને મોટી સફળતા મળી છે। જ્યાં મિત્રો પોલીસને એક એવો વિડીયો મળ્યો છે જેમાં એકદમ ક્લિયર જોવા મળી રહ્યું છે કે યુવાનનું મોત હત્યા નહીં પરંતુ અકસ્માતના કારણે મોત થયું હોવાની મહત્વની કડી મળી છે, જેમાં ખાનગી બસની અડફેટે રાજકુમાર જાટનું મોત થયું છે। મળતી માહિતી મુજબ મહાસાગર ટ્રાવેલ્સની GJ14Z3131 નંબરની બસે અડફેટે લીધો હતો, જેમાં બસના આગળના ભાગે રાજકુમાર જાટ અથડાયો હતો। મિત્રો, શું છે પૂરેપૂરી ઘટના? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો। જૂનાગઢથી અમદાવાદ જતી ખાનગી બસે અકસ્માત સર્જાયો। મિત્રો, જૂનાગઢથી અમદાવાદ જતી ખાનગી બસે અકસ્માત સર્જાયો હતો, જેમાં ખાનગી બસના ડ્રાઈવર અને ક્લીનરને પોલીસે ઝડપ્યા છે। તેમાં રમેશ મેર અને ઇબ્રાહીમને પોલીસે જૂનાગઢથી ઝડપ્યા છે તથા સીસીટીવીની તપાસ દરમિયાન પોલીસને મહત્વની કડી મળી છે। રાજકોટથી કુવાડવા સુધીના સીસીટીવીની તપાસમાં ખુલાસો થયો છે તથા ટૂંક સમયમાં જ રાજકોટ પોલીસ મોટો ખુલાસો કરશે। પોલીસ કમિશનર બ્રિજેશ ઝાલાના સુપરવિઝન હેઠળ ભેદ ઉકેલાયો છે। રાજકુમાર જાટ ગોંડલ રાજકોટ હાઈવે પર નિર્વસ્ત્ર જોવા મળ્યો હતો। મિત્રો, અગાઉ રાજકુમાર જાટ ગોંડલ રાજકોટ હાઈવે પર નિર્વસ્ત્ર રસ્તા પર જોવા મળ્યો હતો, તેમજ યુવકને કપડાં આપનારની પણ ઓળખ કરવામાં આવી હતી અને તેનું પણ નિવેદન લેવાયું છે। તેમાં પોલીસ તપાસમાં અત્યાર સુધીના કોઈ શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી નથી, જેમાં પરિવારજનોના ગંભીર આક્ષેપો વચ્ચે પોલીસનું સ્પષ્ટ નિવેદન સામે આવ્યું છે। હાલમાં પોલીસ અકસ્માત સર્જનારની તપાસ કરી રહી છે। રાજકોટથી ચોટીલા સુધીના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે। જાટ યુવાન રાજકુમારના મોત અંગે સૌથી મોટો ઘટસ્ફોટ, જેમાં રાજકુમારના મોત મામલે ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો છે। પિતાએ પુત્રની હત્યા થઈ હોવાનો ફરિયાદમાં કર્યો આક્ષેપ। મિત્રો, તમને જણાવી દઈએ કે મૃતક યુવક રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ દ્વારા પોતાના પુત્રની હત્યા થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, જ્યારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને આપવામાં આવેલી ગુમસુદા ફરિયાદમાં રતનલાલ જાટ દ્વારા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલામાં પુત્ર રાજકુમારને મારવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરાયો હતો। આ કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ સામે આક્ષેપ થતાં પોલીસે તેમના ઘરના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા અને રજૂ કર્યા હતા, જેમાં મૃતક યુવકને મારવામાં ન આવ્યો હોવાનો ખુલાસો થયો હતો। જો કે પુત્રને ઢસડીને ઘરમાં લઈ ગયા હોવાનો મૃતકના પિતાએ આક્ષેપ કર્યો હતો। સીસીટીવી ફૂટેજમાં પિતા પુત્ર જાતે જ અંદર આવતા હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું।